લીંબડીમાં પાણીની તંગી મુદ્દે મહિલાઓનો પ્રચંડ આક્રોશ। જો પાણી નહીં મળે તો હવે ધોકા લઈ આવવું પડશે જેવી ચીમકી ઉચ્ચારી હતી। લીંબડી નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હવે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે। લીંબડી સ્ટેશન રોડ પર આવેલા શિવશક્તિનગરમાં છેલ્લા 3 મહિનાથી પાણી ન આવતા સ્થાનિક મહિલાનો પિત્તો ગયો હતો। આજે આ વિસ્તારમાં રોષે ભરાયેલી મહિલાઓનું એક મોટું ટોળું નગરપાલિકા કચેરી ખાતે ઘૂસી આવ્યું હતું। પાલિકા તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કચેરી ગજવી મૂકી હતી। 3 મહિનાની હાલાકી અને અકસ્માતનો ભય મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશો પર આક્ષેપનો વરસાદ વરસાવતા જણાવ્યું છે। છેલ્લા 3 મહિનાથી શિવશક્તિનગરમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી। ઉનાળાની સિઝનમાં પાણી વગર ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દૂર દૂરથી પાણી ભરી લાવવું પડે છે, જેમાં પાણી ભરવા જતી વખતે અનેક મહિલા લપસી પડતા ઇજાગ્રસ્ત બની છે। મહિલાઓની ચીમકી છે, આ તો ટ્રેલર છે, હવે ધોકા લઈ આવીશું। કચેરીમાં રજૂઆત કરવા પહોંચેલી મહિલા સંપૂર્ણ આંદોલનના મૂડમાં જોવા મળી હતી। ભારે રોષ સાથે મહિલાઓએ તંત્રને સીધી ચેતવણી આપતા જણાવ્યું હતું કે આજે તો અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા, પણ જો આવનારા સમયમાં અમારા વિસ્તારમાં પૂરતું પાણી આપવામાં નહીં આવે તો અમારે નગરપાલિકામાં ધોકા લઈ આવવા મજબૂર થવું પડશે। મહિલાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી। હવે જોવાનું રહ્યું છે કે તંત્ર રજૂઆતને ગંભીરતાથી લઈ શિવશક્તિનગરમાં તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરે છે કે પછી આગામી દિવસોમાં મહિલાઓનું આંદોલન વધુ ઉગ્ર બને। સ્થાનિકો માટે અત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે તેમના હકનું પાણી ક્યારે નસીબ થશે। નામને ક્યાં રહો છો? જનકબેન હરીશભાઈ જાંબુકિયા, શિવશક્તિનગરમાં। શું તમે અત્યારે નગરપાલિકા આવ્યા છો બધા? અમે પાણી હાટવા, પાણી ને રોડ માટે। પાણી તો આપે તો છે, પાણી આવતું જ નથી। કેટલા સમયથી? પાણી તમે ટેક્સ નહીં ભરતા હોય ભરવી વેરો તો ભર તો તે પાણી નથી આપતા? વેરા ચેક કરી લો, કોણ ભરતો? બધા વેરા ભરે જ છે તો નથી આવતું પાણી અમારે। બધા વેરા ભરે, કોઈને બધા વેરા પર જોઈ જ લેવાની આવીને કઈ બધા પાણી વેરો ના, બધા પાણી વેરો, સફાઈ વેરો, બધા વેરા લે, કોઈ પાણી જ નથી આવતું અમારે। એટલામાં જોવું જોઈ જવાનું આવવાનું। જો હજી પાણી નહીં આવે તો તમે શું કરશો? તો અમે પાછા આવશું અહીંયા નગરપાલિકાએ। કેટલીક વાર આવશો? જ્યાં સુધી પાણી ના આવે ત્યાં સુધી આવવાનું જ છે। અમારે પાણી તો જોઈએ ને, અમારા નાના નાના છોકરા અમારે નદી લઈ જતા હારન ન લાગે ગઈ। આ બેન ને કઈક વાગેલું છે, શું વાગ્યું? પાણી ભરી ગયા, ભરતા પડી ગયા છે। એટલે તમારા ઘરે નળ કનેક્શનમાં પાણી પડી ગયા? પાણી ન પી ગયા ભરવા। શું તમારું નામ? રંજનબેન શું થયું? આ પડી ગઈ હતી તે વાગી, પાણી ભરવા ગઈ હતી। એટલે ઘરે પાણી નથી આવતું? ના, ઘરે પાણી કોઈ ના આવતું, પાણી આવતું જ નથી। 3 મહિને ન પાણી આવતું। તો શું કરો? પાણી ક્યાંથી લાવો પીવા માટે, નાવા માટે? લાવી પાણી એક લાવી વાવમાં આવીને તો જાય લે પાણી ભરવા દે, અહીંયા કર ન ભરવા દે પાછા આવી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।